આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધિત કર્યા। શરૂઆતમાં તેમણે કહ્યું, સ્વતંત્રતાનું આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનું પર્વ છે। તેમણે દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું। શ્રી મોદીએ કહ્યું, 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી ઓપરેશન સિંદૂરના વીર જવાનોને સલામી આપવાની તેમને તક મળી છે। ઐતિહાસિક શહેર પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। શ્રી પટેલે દેશભક્તિના ઉત્સાહ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો। આ પ્રસંગે શ્રી પટેલે શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ એટલે કે નગર આયોજનની યોજના મંજૂર કરવાની જાહેરાત કરી। 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત વિકાસ આયોજન તૈયાર કરાશે। આ પ્રસંગે શ્રી પટેલે દેશની આઝાદી માટે શહીદ થયેલા લોકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા। કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું। કલેક્ટરે પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે। વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિઓ હાંસલ કરનારા સરકારના કર્મયોગી વિદ્યાર્થીઓ અને નાગરિકોનું આ પ્રસંગે સન્માન કરાયું। ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટીતંત્રને આપેલા સહકારને તેઓએ બિરદાવ્યો હતો। એમ આ સ્વતંત્રતા આપણે જે મહામૂલી સ્વતંત્રતા મળી છે એ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પ્રતાપે આપણે મળી છે। ત્યારે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શત નમન અને વંદન કરું છું। ઓપરેશન સિંદૂર હોય કે અન્ય આ પ્રકારની જે વિશિષ્ટ પરિસ્થિતિઓ જ્યારે દેશને મજબૂત સુરક્ષાની જરૂરિયાત હોય ત્યારે આપણી સેનાએ હંમેશા પોતાની ફરજ સર્વોત્તમ રીતે અદા કરેલી છે। આપણે સૌને સુરક્ષા પ્રદાન કરી છે। ત્યારે આ અવસરે સેનાના પ્રત્યેક જવાનોને પણ શત વંદન અને નમન કરું છું। જિલ્લા કક્ષાએ ઘણું સારું ઉત્તમ જેમને કામગીરી કરી હોય એવા સામાજિક આગેવાનો, સામાન્ય નાગરિકો અને વહીવટીતંત્રના કર્મચારી અધિકારી કે જેમને પોતાની ફરજ ખૂબ ઉત્તમ રૂપે નિભાવી છે એ તમામને પણ આજરોજ એ જિલ્લા કક્ષાના ભચાઉ ખાતેના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા છે। આજે શીતળા સાતમના પર્વ સાથે જિલ્લા મથક ભુજમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનો પ્રારંભ થયો છે। 2 દિવસના મેળામાં આ વખતે આજથી 3 દિવસ જાહેર રજા હોવાથી મેળો માણવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। હમીરસર તળાવને કાંઠે યોજાતા આ મેળામાં 200 જેટલા સ્ટોલ ગોઠવાયા છે। કેટલીક સામાજિક સંસ્થાઓએ સ્ટોલ ઊભા કર્યા છે। આજે શીતળા સાતમ નિમિત્તે ભુજ, માંડવી અને અન્ય સ્થળોએ શીતળા માતાના સ્થાનકે ભાવિકોની ભીડ જામી હતી। ગુજરાતમાં દેશનું પ્રથમ સાયબર ક્રાઇમ યુનિટ બનશે તેવી આજે 79માં સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી। આ યુનિટ માટે અંદાજપત્રમાં ₹500 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા શ્રાવણી તહેવારોના અઠવાડિયા દરમિયાન પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈ નિયમિત તેમજ જરૂરિયાત મુજબ વધારાની ખાસ બસ ટ્રીપ્સનું આયોજન કરીને 86 લાખ રૂપિયાથી વધુની આવક મેળવવામાં આવી હતી। 42,000થી વધુ મુસાફરોએ એસટીની સેવાનો લાભ લીધો હતો તેમ વિભાગીય નિયામક એસટીની એક યાદીમાં જણાવાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ ભુજ દ્વારા આવતીકાલે જન્માષ્ટમી પર્વ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા મથક ભુજ ખાતે વિશાળ શોભાયાત્રા તેમજ મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાને કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવાશે। મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીની ઉજવણી અંતર્ગત આગામી તારીખ 18 થી 24 દિવસ સુધી કુલ 250 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ 35થી વધુ યુવાનો જોડાશે તેમ શતાબ્દી સમિતિના કન્વીનર રમેશ સંઘવીએ જણાવ્યું હતું। જિલ્લાના અબડાસા તાલુકાના દરિયાકાંઠે ગુરુવારે અલગ અલગ જગ્યાએથી 3 જેટલા કન્ટેનર તણાઈ આવ્યા હતા। કસ્ટમ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિતની તપાસ એજન્સીઓ આ અંગે તપાસ ચાલી રહી છે। આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। હવે પછી આપ પ્રાદેશિક સમાચાર આવતીકાલે સવારે 6:50 સાંભળી શકશો। નમસ્કાર।